હા અશોક બોલ. અરે શું બોલે? આ કેટલા દાડા થયા તે ઘરે વાત કરી કે નહીં? અરે એકદમ કેવી રીતે વાત કરું? તને ખબર છે ને કે મારા મમ્મી કેટલા સ્ટ્રિક્ટ છે, અને હું વાત કરીશ થોડી શાંતિ રાખ ને. અરે એવો કોઈ ટાઈમ તો આવવા દે વાત કરવાનો. અરે પણ હવે ક્યારે ટાઈમ આવશે? હું છે ને વાત જોઈને પછી છે ને અડધો થઈ ગયો શું હવે. હા હવે હવે મારી વાત સાંભળ. હવે મારથી છે ને વાત નહીં જોવાય. સારું, મમ્મી આવશે ને એટલે આજે હું ટ્રાય કરું છું એનો મૂડ કેવો છે એ જોઈને પછી તારી સાથે વાત કરીશ. હા હજી તારે ટ્રાય જ કરવાની છે હે? અરે કીધું ને, એટલો પણ ટ્રસ્ટ નથી. સારું ચાલ હું મૂકું છું પર. સુષ્મા, કોની યારે ફોનમાં વાતું કરતી હતી તું? મમ્મી કરશું ને તું ને આજ મને ખબર પડી ગઈ છે. તું હમણાંથી કયું ની છાની મુની ફોનમાં કોઈક છોકરા હારે વાતું કરશો કા? કોણ છે એ છોકરો? મમ્મી એ છે ને અશોક છે. અમે બે જણ એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. આ લે તું પ્રેમ હોતન કરશો અને લગ્ન હોતન કરવા માંગશો એની હારે? તને આદિ જોવા હાટું મેં મોટી કરી હતી? કાંઈ પડી છે તને માની આબરૂની? લ્યો જાતે છોકરો ગોતી લીધો ને કહે છે કે હું એને પ્રેમ કરું છું ને મારે લગ્ન કરવા છે. સાંભળ, એ છોકરો શું કરે છે? મમ્મી એ છોકરો છે ને બહુ સારો છે અને એનો સ્વભાવ પણ બહુ સારો છે, અને તમે એકવાર મળજો તો ખરા એને, અને મને બહુ જ ખુશ રાખશે. તું એમ કહે છે કે બહુ સારો છે ને આમ તેમ, તો કાંઈ છે ને ભિખારી એ હારા હોય તો કાંઈ આપણે જ્યાં ત્યાં ન હોય કે મારે દીકરી નાખી દેવાની હોય. એ છોકરો રૂપિયાવાળો હોવો જોઈએ, બધી રીતે વેલસેટ હોવો જોઈએ, એને રેવા બંગલો, ગાડી હોવી જોઈએ, પોતાનો ધંધો હોવો જોઈએ, પૈસે ટકે સુખી ઘર હોય ને તો જ મારે તને ત્યાં પરણાવવાની છે. એ વગર મારે તને ત્યાં દેવાની નથી. જે તકલીફ મેં બેઠી છે ને એ તકલીફ તારા જીવનમાં તને ન પડવી જોઈએ. મારે એ પહેલું જોવાનું છે બેટા. મમ્મી મને નહીં પડે તકલીફ, અને એ છે ને એટલો સારો છે, એનો સ્વભાવ એટલો સારો છે ને, અને છે ને જે રીતે તમે મને પ્રેમ કરો છો ને એટલો જ પ્રેમ એ મને કરે છે. મમ્મી આમ તો તમે કહેતા હોવ છો કે તું મારી લાડકી છો, અને મેં આજ સુધી જેટલી પણ વસ્તુ માંગી છે ને તમે મને કોઈ વસ્તુને ના નથી પાડી. તો પછી એકવાર આને મળી લો ને મમ્મી, આની માટે પણ મને ના ન પાડો ને, એકવાર મળી લો. સુષ્મા, તું કહે છે ને કે એકવાર આને મળી લ્યો, તો તું મારી દીકરી છો ને અને મારી લાડકી છો ને, એ હાટું થઈને હું એ છોકરાને એકવાર મળી તો લે. પણ જો મને યોગ્ય લાગશે કે મારી દીકરીને આ છોકરો દુઃખ નહીં પડવા દે તો જ હું તારું પાક્કું કરીશ. નકર હું જ્યાં કહું ને ત્યાં તારે સાનું મોનું પરણી જવાનું છે. અરે મમ્મી એ છે ને એ વાત જ નહીં આવે. તમે એને મળશો ને તો તમને પણ બહુ ગમશે, તમે જોજો. ગમવાનો સવાલ નથી, ગમી તો જાય બટા, પણ પૈસે ટકે સુખી હોવો જોઈએ ને એ મારે પેલું જોવાનું છે. બસ, બીજી કાંઈ વાત નહીં. હા મમ્મી, હવે એકવાર છે ને તમે મળી લેજો એને. બસ સારું, હું એને મળી લઈ. બરાબર છે, આ તું કહે છે ને તો એકવાર હું એને મળી લઈ તારી ખાતર. બાકી મારી કઈ એવી ઈચ્છા નથી એને મળવાની એટલી બધી. સારું મમ્મી, થેન્ક યુ. સુષ્મા, સુષ્મા. હા મમ્મી, શું થયું? આવડાને 6 વાગ્યાનો ટાઈમ દીધો તો, આ 6 વાગ્યાના બદલે કેટલા વાગવા આવ્યા ઈ જો. આ ટાઈમનો પાકો નથી. ઈ તારી જોડે હું વચન બાંધીને પાકો રહેવાનો છે વચનમાં. મમ્મી કામ પર ગયો હશે એટલે એને આવતા લેટ થઈ ગયું હશે, અને રસ્તામાં ટ્રાફિક પણ કેટલું હોય છે. એ કામ પર ગયો છે એમ કહે છે તું, પણ એ કામ શું કરે છે એ તો કે પહેલા. મમ્મી એ આ ભિખારી કા અહીંયા આવીને ઊભો હોય? બીજા ઘરે જા હાલ. મમ્મી એ અશોક છે. હે, આ અશોક? છોકરી આ હું
આ તું જી પ્રેમ કરે છે ઈ આ છોકરો છે? હા મમ્મી. હું વાત કરસ તું? કઈ ગાંડી તો નથી થઈ ગઈ ને? તું આ પ્રેમ કરીને બેઠી છું? આ ભિખારી, તને કઈ ભાન બાન પડે છે કે નથી પડતી છોકરી? તું બાપ વગરની હતી ને તોય મેં તારા મામાનો ટેકો લઈને તને કેવી રીતે રાખી છે ને તે પાણી માંગ્યું ને તો મેં તને દૂધ દીધું છે હાથમાં હાજર કરીને. તને કોઈ વાતની ખોટ નથી પડવા દીધી અને તું આ ભિખારીને પ્રેમ કર્યો તે? આ રહ્યો આ ખરો ને આપણા ઘરની અંદર મારા ને તારા ચંપલ સાફ કરવા હું આને ન રાખું. હું સમજેસ તું? પણ મારી વાત તો સાંભળો. હું તારી વાત સાંભળવાની છે? એક પણ શબ્દ બોલ્યા વગરનો હવે અહીંથી વેતો પડી જા. મારી છોકરી આરે પ્રેમ તો ઠીક છે પણ લગન તો બહુ દૂરની વાત છે. હાલ વેતો પણ અહીંથી હાલ. વેતો પણ હાલ. વેતો પણ. મારી વાત તો સાંભળો. હું એને બહુ પ્રેમ. અરે પ્રેમ વાળીઓ વેતો પણ ને હાલ ને. હજી તો પ્રેમ પ્રેમ કરતો જાય છે. મમ્મી એકવાર એની વાત તો સાંભળી લેવી હતી. હવે એક શબ્દ તું ન બોલતી મોઢામાંથી હો જરા કે. મને તો છોકરી એમ હતું કે તું કઈક ખારા છોકરાને તે પસંદ કર્યો હશે. આ રીવા તો આપણા ઘરની અંદર આપણા ચંપલ સાફ કરવાય ન હાલે અને લોકોને ખબર પડે ને તો થઈ રહ્યું આમ સમાજમાં આબરૂ ન રહે આપણી. અને તારા મામાને જો આ વાતની ખબર પડી જાય ને છોકરી તો એ તારી મારી બેયની ઢોકળી ધોઈ નાખશે. પડી સમજા? મમ્મી મામાને ખબર પડી હોય તો પડે. હું લગ્ન કરીશ ને તો હું અશોક સાથે જ લગ્ન કરીશ. જો છોકરી તારે ઈ છોકરા હારે જ લગ્ન કરવા છે ને તો હું મરી જાઉં ઝેર પીને અને મારી લાશ ઉપર થઈને તું જાજે બસ. મમ્મી તમે આ શું બોલો છો? હા મારો આ છેલ્લો નિર્ણય છે છોકરી. તારે ઈ છોકરા હારે લગ્ન કરવા હોય તો મારે તો દવા પીને આપઘાત કરવાનો છે. સારું મમ્મી તમે કહેશો ને એમ જ હું કરીશ. તો પછી હવે હું જી છોકરો બતાવું ને એની હારે તારે લગ્ન કરી લેવાના છે. હું તારી માં છું બેટા, તારી દુશ્મન નથી. હું કઈ તારું ખરાબ ન કરું દીકરા. પડી સમજા? ક્યાં ઉપડી તું આ ગાડી લઈને? આ ઓલા લુખા ભિખારીને મળવા જતી લાગશો કા? મમ્મી મને છે ને આજે છેલ્લી વાર અશોકને મળવા જવા દો. એ મારી રાહ જોતો હશે. છેલ્લી વાર કે પહેલી વાર? તારા મોઢે કેદી એનું નામ ન આવવું જોઈએ. એને મળવા જવાની વાત તો દૂરની છે. પડી સમજણ તને? કાઈ ભાન બાન પડે છે કે નહીં? હજી ટાઈમ કે મારે છેલ્લી વાર એને મળવા જાવું છે. મમ્મી તમે કહેશો ને ત્યાં જ હું લગ્ન કરીશ પણ અત્યારે મારે એને મળવા જવું પડશે. મમ્મી પ્લીઝ મમ્મી મને છેલ્લી વાર મળવા જાવ તો પછી હું ક્યારેય નહીં કહું મારે એને મળવું છે. એવું તો તારે એનું શું કામ છે કે તારે છેલ્લી વાર એને મળવા જવું પડશે? લગ્ન હું કહું ન્યા કરવાના છે તારે તો પછી એને મળવા જવાની શું જરૂર છે? મમ્મી જો તમે પ્લીઝ મારી વાતને સમજો. હું આજ પછી ક્યારેય નહીં મળું એમ કહું છું તમને. મારું કહેવાનું તને એમ છે કે મારી વાતને તું સમજ. મેં કુટુંબમાં અને સમાજની અંદર 4 હારા વગવાળા માણાને કહી રાખ્યું છે કે મારા ઘરને લાયક અને મારી દીકરીને લાયક મૂર્તિઓ મને હોધી દેજો. અને તારા લફરાની જાણ જો સમાજમાં કે કુટુંબમાં કોઈને થઈ ને તો તારી હગાઈ ક્યાંય નહીં થાય. એ તું ધ્યાનમાં રાખજે. મમ્મી તમે કહેશો ને ગમે એવા છોકરા સાથે હું આંખો બંધ કરીને લગ્ન કરી લઈશ અને પછી ક્યારેય અશોકનું નામ મારા મોઢે નહીં આવે કે નહીં તમને સાંભળવા મળે. પ્લીઝ મમ્મી છેલ્લી વાર ખાલી 5 મિનિટ માટે જવા દો મમ્મી. ખાલી 5 મિનિટમાં હું જઈને આમ આવી મમ્મી. પ્લીઝ મમ્મી. હારું આટલી આજીજી કરશો ને તો તને હું 5 મિનિટ માટે એને મળવા જવા દઉં છું. 5 મિનિટની ઉપર જો 1 સેકન્ડ હોતન થઈ ને વધારે તો હું તરત જ ત્યાં તારી પાછળ આવી. બરાબર છે? ધ્યાન રાખી લે. અને હવે પછી આ છેલ્લી ને પહેલી વાર તું એને મળવા જાશો. હવે જો એને મળવા ગઈ કે એનું નામ દીધું ને ક્યારેય તો તારી જીભ તારી છાતી પર પગ મૂકીને ખેંચી લે બહાર. સારું મમ્મી હું જલ્દી પાછી આવી જઈશ. અશોક મારી રાહ જોતો છે.
અશોક તું આવી ગઈ. મને વિશ્વાસ હતો કે તું તારા મમ્મીને મનાવીને આવીશ મારી પાસે. તારા મમ્મી માની ગયા ને? હા, હું તને કહેતો હતો ને કે આ આપણી જોડી છે ને એ ભગવાને બનાવી છે. ના અશોક, મારા મમ્મી ના માન્યા. મેં બહુ પ્રયત્ન કર્યો એને મનાવવાનો. એટલે અશોક, સાચું કહું ને તો અહીંયા મળવા પણ આવીશું ને તો હું ફક્ત તને એટલું જ કહેવા આવીશું કે આજ પછી હું તને ક્યારેય નહીં મળું. નહીં. હા હા હા, તું કેવી વાત કરશો? હે, તને લાગે છે કે હું તારથી નોખો થઈ જાય તો હું જીવી શકી? હું તારથી નોખો નહીં થઈ શકું. નહીં. અશોક, પ્રેમ તો હું પણ તને બહુ કરું છું. હું પણ તારા વગર નહીં રહી શકું. તો પછી તારા મમ્મીને કે ને કે હું અશોક વગર નહીં રહી શકું. મારી મમ્મી નહીં માને. તું મને પ્રેમ કરે છે, તું મારા વગર નથી રહી શકતો, એ મને ને તને ખબર છે. એ લાગણી ફક્ત આપણા બેની છે, મારા મમ્મીની નહીં. મારા મમ્મી ક્યારેય નહીં એક્સેપ્ટ કરે આપણને. અને હું મારા મમ્મીને પણ બહુ પ્રેમ કરું છું. મારા સિવાય એનું છે જ કોણ? હું એના વિરુદ્ધ પણ નહીં જઈ શકું. મારા મમ્મીનું કેવું છે કે હું તને એક સારા ઘરમાં આપવા માંગુ છું, જ્યાં વેલ સેટ ફેમિલી હોય, જ્યાં મને ક્યારેય દુઃખ ન આવે. અશોક, તને શું સુખ આપી શકશે? ના તો એ વેલ સેટ ફેમિલીમાંથી છે, ના તો એની પાસે કોઈ ઘર છે, ના કંઈ. એટલે અશોક, તો પછી તારે વેલ સેટ છોકરો હોય એની હારે પ્રેમ કરવો હતો ને? હે અશોક, પ્રેમ પૂછીને થાય છે. અને મને થોડી ખબર હતી કે મારા મમ્મી નહીં માને. જો અશોક, મને ખબર છે તું મારા વગર નહીં રહી શકે ને હું તારા વગર નહીં રહી શકું, પણ મારા મમ્મીના નિર્ણય આગળ મારું કંઈ જ નહીં ચાલે. હવે મારે એ જ કરવું પડશે જે મારી મમ્મી કહેશે. મારી મમ્મી કહેશે ને એ છોકરા સાથે મારે આંખો બંધ કરીને લગ્ન કરી લેવા પડશે. એટલે અશોક, આજ પછી તું મને ભૂલી જજે અને હું તને ભૂલી જઈશ. એક મિનિટ, તું મને ભૂલી જજે અને હું તને ભૂલી જઈશ એટલે? હા, શું આ રમત હતી? અને હા, તું ભલે મને ભૂલી જા પણ હું તને નહીં ભૂલી શકું. હા, અને એક વાત યાદ રાખજે, તું મારી નહીં તો કોઈની નહીં. હું તને કોઈની નહીં થવા દઉં. હા. ગુડ મોર્નિંગ. આદિ, મારા હાથ લોટવાળા છે. અરે તો શું થઈ ગયું? મને લગાવવાના છે કઈ? પણ શર્ટ બગડશે તમારો. હા, તો હું શર્ટ ચેન્જ કરી લઈશ, બીજું શું. બાય ધ વે, આજે હું નાસ્તો કરવા માટે મતલબ કે વેઇટ નહીં કરું પ્લીઝ. મારે એક આ જરૂરી મીટિંગ છે એટલે મારે વહેલા જવું પડશે ને રાત્રે હું લેટ આવીશ. તો મારી રાહ ન જોતી અને સૂઈ જજે. સારું. શું ભાઈ, આ કિચનમાં પણ જ્યાં હોય ત્યાં ચાલુ થઈ જાવ છો? કેવી વાત કરે છે તું? હા, આ માણસ જતો હોય ઓફિસે તો નોર્મલી હગ કરી શકે, કિસ કરી શકે, એમાં શું થઈ ગયું? પણ તો ખબર છે કે તમે રોમેન્ટિક કપલ છો, પણ એ બધું બેડરૂમ સુધી રાખો ને. ઓહ, કેમ ભાભી? હા, તારી ભાભીને ઘણું બધું શીખવાડવું પડે એમ છે. આ લગ્નને ઘણો સમય થઈ ગયો છતાં પણ જો આ એનું શરમાવાનું બંધ નથી થતું. ખબર નહીં કેમ ક્યારે ખુલીને મારી સાથે વાત નથી કરી શકતી. સાચું ને? અરે ભાઈ, કરે તો છે મારા ભાભી. શું કરે છે પૂછે ને.
કોઈ દિવસ મને કઈ વાત કરી છે? સામેથી હું વાત કરું, હું રોમેન્સ કરું, પણ એ નહીં. હું જ્યારે જોઉં ને ત્યારે તો તમે આમ રોમેન્ટિક કપલ જેવું જ લાગે છે મને. એમાં તમે એમ કહો છો કે મારી સાથે કઈ વાત નથી કરતી. ના ના, તારે જોવામાં કઈ મિસ્ટેક થાય છે, કારણ કે એ હર હંમેશા શર્માથી જ હોય છે, એટલે તને એવું લાગે કે વાહ ભાભી મતલબ એ પૂરેપૂરો રિસ્પોન્સ આપે છે. એવું નથી ભાઈ, આ લેડીઝ જે હોય છે ને એનું એક વસ્ત્ર હોય છે શરમાવું, એટલે તમને એવું લાગે કે શરમાય છે. વાવ, આ નવું જાણવા મળ્યું મને. તો પછી આ શરમાવા વાળું વસ્ત્ર મારે પહેલા ઉતારવું પડશે. એ તો હવે તમારે જ ઉતારવું પડે ને ભાઈ. બસ હવે તમારે મોડું નથી થતું? હા થાય છે ને, પણ મને એમ કે તું કઈ બોલીશ, પણ અમે ભાઈ બહેન બંને વાતો કરીએ છીએ. તમે બે ભાઈ બેન મને બોલવાનો મોકો આપે તો બોલું ને. ઓહ, તને મોકો આપીશ તો સાંજ પડી જશે. સારું ચલ, હવે હું જાઉં છું. અને સાંભળ, મેં કહ્યું ને કે સાંજે આવવામાં લેટ થશે તો રાહ ન જોતા. હા, હા. સૂઈ જજો. સારું ચલ, બાય બાય. હા, બાય બાય. ગયા ચાલો હવે. તમે પણ છે ને